જૂનાગઢ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું। અપક્ષ ઉમેદવાર નારણ સોલંકીએ ઉમેદવારી પાછી ખેંચી છે। બપોરે 3 વાગ્યા બાદ જૂનાગઢમાં પણ આખું જ પિક્ચર ક્લિયર થઈ જશે। અપક્ષ ઉમેદવાર નારણ સોલંકી જેઓ જૂનાગઢથી અત્યાર સુધી લડી રહ્યા હતા, પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને આજે અંતિમ દિવસે અપક્ષ ઉમેદવાર નારણભાઈ સોલંકી કે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, તો અહીં પણ બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। લોકસભા ચૂંટણી અંતર્ગત ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે હાલ આપણે છીએ અને અત્યારના સમયની જો વાત કરીએ તો હાલ એક અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। જૂનાગઢ લોકસભા બેઠકની જો વાત કરીએ તો કુલ 15 ઉમેદવારો હતા। ભાજપ, કોંગ્રેસ, બીએસપી, રાઇટ ટુ રિકોલ સહિત 15 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જેમાંથી એક ઉમેદવારીએ હાલ જ અત્યારે ઉમેદવારી પરત ખેંચી છે, જેને લઈને હજે જૂનાગઢનો જંગ 14 ઉમેદવારો વચ્ચે જામશે, પરંતુ હજુ સમય છે। આગામી સમયમાં હજુ પણ ફોર્મ પરત ખેંચાય છે કે નહીં એ જોવું રહ્યું। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। તો જૂનાગઢમાં પણ બપોરે 3 વાગ્યા સુધીમાં ખ્યાલ આવી જશે।